જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેથી અલગ અલગ જિલ્લાની પોલીસ તપાસ કરી રહી છે અને તે અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખીમડીના મદ્રેસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી હતી અને જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે। મદ્રેસાની જગ્યા પર ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર છે કે કાયદેસરની તે પણ ચકાસણી કરવા માટે રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસામાં પહોંચ્યા છે। નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે। બાંધકામ કેટલા સમયથી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જોકે ધારીના હિમખીડીના મદ્રેસાના મૌલાના જે મદ્રેસામાં નોકરી કરી રહ્યા છે અને તે જ મદ્રેસાના નકશા અને પુરાવાની તપાસ કરવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ પહોંચ્યું હતું। જોકે બાંધકામ કેટલા સમયથી છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ રેવન્યુ સ્ટાફ સાથે મદ્રેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે। હિમખીમડીનું મદ્રેસા કાયદેસર જગ્યાએ છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ધારીના હિમખીમડી પર વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે। એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે, એવા એમનો ફોન મળી આવેલા છે। એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે। આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે। હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી, પણ એ આગળ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે, જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે। બધું એનું તપાસનો વિષય છે, એ બધી તપાસ ચાલી રહી છે। એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।